બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરજાના શમસુદ્દીનને છોડવા માંગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરજાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. અબ્દુલ કરીમ નાનાનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે એહસાન હતું. એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરજાના એ બંને ત્યાં રોકાવા ગયા અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં અને પછી રાત્રે મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે. એ આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જે ખાડકૂવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે. અને આ વાત એ વખતથી વિસરાઈ ગઈ. ફરજાનાના જે પરિવાર છે એના પિતા તરફનો જે પરિવાર છે એ લોકો માટે ફરજાના એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી કે એ કોઈના કહેવામાં નહોતી. એણે ઘર છોડી દીધું હતું અને એનું જે જીવનશૈલી હતી એનાથી એમના ખાનદાનને પણ તકલીફ પડતી હતી આબરૂના કારણે. તો એ રીતે એમને પણ કોઈ રસ નહોતો કે ફરજાના છે કે નથી, એ ક્યાં છે એ વિશે એમને કોઈ જાણકારી, એમને કોઈ રસ જ નહોતો. એમના માટે ફરજાના જે તે વખતે જ હયાત નથી એવું હતું. આ જે આખું જે બનાવ બન્યો છે એમાં માત્ર 5 જણા ઇન્વોલ્વ થયા. સાલિયા બીબી, એનો પતિ શમસુદ્દીન અને એના 3 મિત્રો. એટલે આ જે લોકો છે એમને કેવી રીતે આ માહિતીનો જે અમને આ ડિટેલમાં માહિતી જે મળી છે એ માહિતીમાં એવું છે કે સાલિયા બીબીના એક સંબંધી છે રાત્રે ત્યાં પહોંચે છે જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે અને જોઈ જાય છે. પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે. એટલે ફરજાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં અને પોતાને જે રીતે આ લોકો એને જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવન આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે. એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી. આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું, મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું જે પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. ગઈકાલ રાત્રે જે માનવ કંકણો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે અને ત્યાં મેડિકલ ફોરેન્સિક એક્સપર્ટ્સની હાજરીમાં જ એ માનવ કંકન મહિલાના છે કે પુરુષના એ નક્કી કરવાનું જણાવ્યું છે અને ત્યારબાદ એના ડીએનએ લઈ અને એફએસએલમાં મોકલવામાં આવશે. થોડી કેટલીક વિગતોમાં ફરજાનાનો પરિવારમાં એનો ભાઈ જીવિત છે એટલે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે, એના માટે એની સાથેની સરખામણી કરવામાં આવશે અને મેચ થયા બાદ આ જે હાલ જાણવા જોગ રૂપે જે તપાસ ચાલી રહેલી છે એમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે. અવારનવાર આ જે તપાસ, આ જે પ્રાથમિક જે ઇન્કવાયરી ઉપર તપાસ ચાલતી હતી ત્યાં વધારે જે મકાન લાંબા સમયથી બંધ હતું એ વખતે જ અડોશી પડોશી લોકોનું કહેવું હતું કે અહીંયા જે પણ રહેવા આવે છે એ રહી શકતું નથી અને એ લોકો કોઈને કોઈ રીતે પીડાતા હોય છે અને માન્યતા પ્રમાણે કેટલાક લોકો એવું માનતા હોય છે કે ભાઈ મૃતકનો આત્મા એમને પરેશાન કરે છે, પણ જે તે વ્યક્તિની જેવી સમજ પ્રમાણે આ પ્રકારની વાર્તાઓ ત્યાં ચોક્કસપણે ચાલે છે કે જે પણ લોકો ત્યાં રહેવા આવે છે તે પીડાય છે એટલા માટે મકાનમાં કોઈ રહેતું નથી. દર શુક્રવારે ત્યાં કોઈ અગરબત્તી અને દીવો કરવા માટે આવતું હતું, તેને લઈને કંઈ તપાસ કરીશું? આ જે અત્યારે આ જે સમગ્ર જે ઇન્ફોર્મેશન મળી અને એના આધારે જે તપાસ કરવામાં આવી
એ તપાસનો મુખ્ય હેતુ એવું છે કે મૃતક કોણ છે અને એ મૃતકની હત્યા કરનાર કોણ છે. હવે એ જગ્યા ઉપરના જેટલા જરૂરી બીજી માહિતી જે એકત્રિત કરવાની હોય છે કે આ જગ્યાએ કોણ આવે છે, કોણ નથી આવતું, અથવા કેટલા સમયથી આ મકાન બંધ છે, પણ જે પ્રકારની અલગ અલગ પ્રકારની હિયરસે જે વાતો છે કે કોઈ રાત્રે આવે છે દીવો કરવા કે એ બધું, કે હાલ અમારો મુખ્ય જે ધ્યાન કેન્દ્રિત છે કે આજે FSL જે ઓપિનિયન આવે અને આધારે ગુનો દાખલ થાય, આરોપીઓની ધરપકડ થાય અને પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ કરવામાં આવે. બાકી આ જે અલગ પ્રકારની જે તાંત્રિક અથવા તો જે બીજી વિધિની જે વાત છે એ વાત હાલ અમારી પ્રાયોરિટીમાં નથી. જે પ્રકારની માહિતી મળી છે એ પ્રકારે શમસુદ્દીનનો પતિ થાય છે, ઇકબાલ ખેડાવાલા જે છે એ એનો જેઠ થાય છે મરણ જનારનો, અને અબ્દુલ કરીમ જે છે એ શમસુદ્દીનનો મિત્ર છે, અને સાલિયા બીબી જે છે એ અબ્દુલ કરીમના પરિચયમાં છે જે 3 નંબરનો છે. એટલે આ મુખ્ય 4 જણા છે, એમાં 2 જણાના મૃત્યુ થયેલા છે અને 2 જણા જીવિત છે. નેચરલ એમના એજના કારણે એ લોકોના ડેથ થયેલા છે. સાલિયા બીબીનું ડેથ થયેલું છે ને અબ્દુલ કરીમનું ડેથ થયેલું છે. આગળની તપાસમાં અત્યારે અમે મુખ્ય આધાર રહેલો છે કે જે પ્રકારે જે માનવ કંકણમાંથી મળેલા DNA અને FSLમાં જે પરીક્ષણ કરવામાં આવશે, અને આ પરીક્ષણ અને જે કથિત મૃતકના જે ભાઈ છે ફરજાનાના, એના સાથે એના મેચ થશે, અને મેચ થતાની સાથે જ એ નક્કી થશે કે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે. એટલે બાકીની જે તપાસના જે પણ મહત્વના પુરાવા છે એ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં. મેં અગાઉ કીધું એમ ફરજાનાની જે પ્રકારની જીવનશૈલી હતી, અને એણે ઘર છોડીને નીકળ્યા પછી ક્યારેય એના ઘર પરિવાર તરફથી ક્યારેય ફરજાના વિશે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાની કે ક્યાં છે, શું કરે છે, એવી કોઈ માહિતી એમણે મેળવવાનો પ્રયત્ન નથી કર્યો. ફરજાના આટલા વર્ષોથી એટલે કે 1992 થી અત્યાર સુધી હયાત છે, નથી હયાત, ગુમ થયેલી છે, કયા સ્થળે છે, આવી કોઈ પણ માહિતી મેળવવાની કોઈએ પણ પ્રયત્ન નથી કર્યો, અને આ અંગેની કોઈ પણ રેકોર્ડ ઉપર પણ નોંધ નથી. બંને આરોપી જે જીવિત છે એનું બેકગ્રાઉન્ડ શું છે, અત્યારે શું કામગીરી કરી રહ્યા હતા, ત્યારે શું કરતા હતા?